બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે એક આદમખોર દીપડો પેંધો પડ્યો હતો। ગત 24 જુલાઈના રોજ એક 65 વર્ષની મહિલાને વૃદ્ધ મહિલાને એ ઘરની બહાર નીકળી હતી રાતના સમયે ને અચાનક જ એને ખેંચી ગયો હતો અને શિકાર બનાવી ફાડી ખાધી હતી। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી અને આદમખોર દીપડાને આજે એ લગભગ 20 દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે। આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે કે હોળી ફળિયામાં જ્યાં 2 પાંજરા મૂક્યા હતા, એક પાંજરામાં એ આબાદ આવી ગયો છે અને વન વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી છે। આરએફઓ રાકેશભાઈ અને ટીમે આ દીપડાને ઝડપી પાડ્યો છે અને ટ્રેક્ટરમાં પાંજરું મૂકી લઈ જવામાં આવ્યું છે। ખાસ આ દીપડાને ઝડપવા માટેના જે પ્રયાસ કરવામાં આવ્યા તેની વાત કરીએ તો કુલ 8 પાંજરા મૂકવામાં આવ્યા હતા અને જ્યાં આ બનાવ બન્યો હતો તે કાઠિયાવાડી ફળિયું છે, ત્યાં આ બનાવ બન્યો હતો। એ ફળિયામાં દીપડો છે તે મહિલાને ખેંચી ગયો હતો જંગલમાં અને ત્યાં એને શિકાર કરી દીધો હતો। કુલ 8 પાંજરા મૂકવામાં આવ્યા હતા, એમાંથી 4 પાંજરા એ ફળિયામાં જ્યાં મહિલાને ખેંચી લેવામાં ત્યાં મૂકવામાં આવ્યા હતા પિંજરા, અને બીજા જે 2 પિંજરા છે તે હોળી ફળિયામાં મૂકવામાં આવ્યા હતા, એ સિવાય બીજા અન્ય સ્થળે મૂકવામાં આવ્યા હતા। આ જે દીપડો ઝડપાયો છે હોળી ફળિયામાં મૂકેલા 2 પાંજરા પૈકી એક પાંજરામાં આવી ગયો છે, નર દીપડો છે અને વન વિભાગે એને આજે રાત્રે જે પાંજરામાં મૂક્યો એમાં આવી ગયો હતો એ દીપડો। સવારે જોયું તો દીપડો અંદર પાંજરામાં પુરાયેલો હતો। હકીકતમાં એ જ દીપડો છે આદમખોર કે બીજો છે તે તપાસનો વિષય છે, પરંતુ જે રીતે દીપડો પેંધો પડ્યો અને જે એના મૂવમેન્ટ્સ અને એના લેગમાર્ક્સ અને તમામ પ્રક્રિયાની નોંધ લેવામાં આવી એમ લાગી રહ્યું છે કે એ જ હશે, પરંતુ એ ચોક્કસપૂર્વક કહી શકાતું નથી કે દીપડા સરખા દેખાતા હોય છે અને એની કોઈક અલગ ફિંગરપ્રિન્ટ કે હોતું નથી જેથી ખ્યાલ આવે કે આ એ દીપડો છે કે બીજો છે। એ વિષય આખો જુદો છે, પરંતુ એ આપણે જોઈ શકીએ છીએ કે જે રેસ્ક્યુ કરવામાં આવ્યું દીપડાનું અને એને ઝડપી પાડવામાં આવ્યો એ તમામ પ્રક્રિયા ખૂબ લેન્ધી હતી। દીપડાને પહેલાં તો એને પાંજરે પુરાયો, ત્યાર પછી એ પાંજરાને ત્યાંથી રસ્તા પર બહાર કાઢવા માટેની ખૂબ દુષ્કર પ્રક્રિયા, કારણ કે એ પાંજરાને પહેલાં તો ત્યાં જ્યારે એને ત્યાંથી લઈ જવાની પ્રક્રિયા કરવાની હતી તે વખતે આપણે જોઈ શકીએ છીએ કે આ પાંદડું છૂટું પડેલું છે, તસવીરમાં દ્રશ્યમાન થાય છે। અમને આ વિડીયો તેના સ્થાનિક યુવાન છે જેણે વિડીયો ઉતાર્યો છે અને જે મોકલા છે, અમે સ્ક્રીન પર એનું નામ પણ લખ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ પાંજરાને ત્યાંથી હટાવવા માટેના બહુ ખૂબ જ મુશ્કેલભરી પરિસ્થિતિમાંથી આરએફઓ રાકેશભાઈની ટીમે પાંદડું લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। રસ્તો બનાવવો પડ્યો હતો, રસ્તો ન હતો, જેસીબી વડે રસ્તાને ત્યાં ક્લિયર કરવો પડ્યો અને જેસીબીની મદદથી જ પાંદડાને ઉંચકી ટ્રેક્ટરમાં મૂકવામાં આવ્યું આ પાંજરું। દીપડો આબાદ ઝડપાઈ ગયો છે। આ વિસ્તારમાં જે દહેશત હતી છેલ્લા લાંબા સમયથી, આપણે એ પણ જણાવી દઈએ કે આજથી લગભગ 4-5 દિવસ પહેલાં એક કૂતરાનો શિકાર કર્યો હતો અને દીપડો અહીંથી શિકાર કરી ગયો એ પ્રકાર પણ અહીંના સ્થાનિક યુવાન સહિતના આગેવાનો અને કાર્યકરો જણાવી રહ્યા હતા। એનો વિડીયો પણ અમને મોકલ્યો હતો, પણ પ્રસંગોચિત અનેક બીજા કારણોસર રહી ગયું હતું। જોકે આપણે જોઈ શકીએ છીએ આ દીપડો અંતે પાંજરે પુરાઈ ગયો છે અને વન વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી આ દીપડાને અહીંથી લઈ જઈ છોટાઉદેપુર લઈ જવામાં આવ્યો છે અને રેસ્ક્યુ સેન્ટર પર એને લઈ જવાશે એ પ્રકારની વાત જાણવા મળી રહી છે। એનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવશે વેટરનરી ડૉક્ટરો દ્વારા। આપણે એને જે પાંજરાને જેસીબી મશીનની બકેટના ભાગ છે બૂમ છે ત્યાં બાંધવામાં આવ્યું દોરડા વડે અને એ ટ્રેક્ટરમાં એને લાદવામાં આવ્યું। તે તમામ પ્રક્રિયા આપણે આ વિડીયોમાં જોઈશું અને જે વિડીયો મોકલનાર છે એમનું પ્રેઝન્ટેશન છે તેઓ પણ વાત કરી રહ્યા છે હિન્દીમાં, તે પણ આપણે સાંભળીએ। तो देखिए दोस्तों, अभी ये ट्रैक्टर में टॉयलेट में डाल रहे हैं। देखिए पिंजरा देख सकते हो यहाँ पे। देखिए अभी गर्जना कर रहे हैं शेर, देख सकते हो। तो देखिए दोस्तों, अभी टोल में डाल दिया।
तो देखिए दोस्तों, सब गांव वाले देखने के लिए उमड़ पड़े। देखिए पब्लिक देखिए दोस्तों, ये देखिए दोस्तों, सभी पब्लिक जा रही है अभी देखने के लिए।